ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું. અનેક વિસ્તારોમાં પાક બરબાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે તાબડતોડ સર્વે શરૂ કર્યો, પરંતુ કોંગ્રેસે આ નુકસાન અને સરકારના વલણ સામે ખેડૂત આક્રોશ યાત્રા જાહેર કરી છે. આ યાત્રા આવતીકાલે ગીર સોમનાથના સોમનાથ મંદિરથી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં શરૂ થશે. યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા સુધી ફરશે. આ યાત્રાનું સમાપન દ્વારકામાં થવાનું છે. કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના ખેતર સુધી જઈ તેમની વેદના સાંભળશે અને નાના મોટા જે સભાઓનો કાર્યક્રમ છે તે યોજાવાનો છે અને ખેડૂતોની સમસ્યા સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ થશે. ત્યારે કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે કેટલીક મુખ્ય માંગણીઓ પણ ઉઠાવવામાં આવી છે, જેમાં પાક નુકસાન માટે તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવું, ખેડૂતોનું દેવું માફ કરવું, કુદરતી આફતો સામે નવું પાક વીમો યોજના લાવવી અને ખાતર અને બિયારણની કાળાબજારી રોકવી. ત્યારે હાલ પોરબંદર જિલ્લાને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા વરસાદમાં પોરબંદર જિલ્લામાં પણ ભારે નુકસાન થયું. યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ખેડૂતો જોડાવાના છે. દરેક જિલ્લામાં સ્થાનિક નેતાઓને ખેડૂતોને જોડાવવાની અને સાથે જ સભા આયોજનની કામગીરીની જવાબદારી સોંપવામાં આવી. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી વધતી સક્રિયતા વચ્ચે કોંગ્રેસ હવે મેદાને ઉતરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આશા રાખવામાં આવી છે કે યાત્રા ખેડૂતો માટે સીધો સંપર્ક સાધીને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની રાજકીય પકડ મજબૂત બનાવશે. આ સાથે જ હવે યાત્રામાં કેટલા ખેડૂતો જોડાય છે, પ્રતિસાદ કેવો મળે છે તે આગામી સમયમાં ખબર પડશે. પરંતુ હાલ તો કોંગ્રેસ દ્વારા જે મહત્વની યાત્રા છે તે શરૂ કરવામાં આવી. ખેડૂત આક્રોશ યાત્રામાં તમામ ખેડૂતોના પ્રશ્નો છે તે ઉઠાવવાના છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ યાત્રા નીકળશે, જેમાં 11 જિલ્લાઓમાં ફરીને તમામ ખેડૂતોની સમસ્યાઓ છે તે સાંભળવામાં આવશે. પાક નુકસાન માટે સહાય પેકેજ, દેવું માફ કરવાની પણ મુખ્ય માંગ સાથે આ યાત્રા કાઢવામાં આવશે. આજ મુદ્દા પર કિસાન કોંગ્રેસના પ્રવક્તા પ્રવીણ પટોડિયા આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, કોંગ્રેસની આ મહત્વની યાત્રા છે, કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા. તમામ ખેડૂતોના ખેતર સુધી કોંગ્રેસ પહોંચવાની છે. ખાસ કયો ઉદ્દેશ્ય રાખ્યો છે? હંમેશા કોંગ્રેસનો ઉદ્દેશ્ય એક જ હોય છે કે આમ જનતાને જ્યારે અન્યાય થાય છે, ખેડૂતો હોય, મજદૂર હોય, વિદ્યાર્થી હોય કે કોઈ પણ, જ્યારે એમને અન્યાય થાય છે, એમના હકની લડાઈ લડવાની હોય છે, ત્યારે કોંગ્રેસ હંમેશા એમના સમર્થનમાં હોય છે. આ ખેડૂત આક્રોશ યાત્રા એટલા માટે છે, આક્રોશ ખેડૂતોનો છે. ખેડૂતોનો આક્રોશ એટલા માટે છે કે આજે છેલ્લા ઘણા બધા વર્ષોથી પૂરતા ભાવ પણ નથી રહ્યા ખેતજન્સીના. આફતના સમયે એક નાનકડી એવું બટકું નાખીને સહાયની ચોકલેટ આપીને ખેડૂતોને છેતરી રહ્યા છે. ખેડૂતો આક્રોશમાં છે. આવી જે અનેક આફતોમાંથી ખેડૂતો પસાર થઈ રહ્યા છે અને સરકાર ફક્ત ફોટા પાડી અને ડીંડક કરીને કમિટીઓ બેસાડશું અને સર્વે કરશું ને જે નાટકો કરી છે, ખેડૂતો આક્રોશમાં છે. અમે ખેડૂતોના સમર્થનમાં છે ને ખેડૂતોની આ આક્રોશ યાત્રામાં અમે એજ કોંગ્રેસ કાયમીને માટે વર્ષોથી હંમેશા મેદાનમાં જ હોઈએ છીએ. આ રાજકીય કે પૃષ્ઠભૂમિ નથી. અત્યારે ફક્ત ને ફક્ત ખેડૂતોનું જે હિતને ધ્યાનમાં રાખી આ યાત્રા છે, જેમાં ખેડૂતોનું દેવું માફ કરવું, જે મગફળી ખરીદીમાં અત્યારે ટેકાના ભાવે ખરીદીનું તરકટ જે ચાલી રહ્યું છે, એ ચાલુ વર્ષનું જે તરકટ છે એ બંધ કરી અને અશોક ગુલાટીની જે સમિતિ છે, જેને ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો છે, એના આધારે આપણે એની જ માંગને આધારે માંગ કરીએ છીએ કે ખેડૂતોને આ ટેકાના ભાવની ખરીદી કરવાની જગ્યાએ ખેડૂતના ખાતામાં 1,50,000 રૂપિયા સીધા જમા કરી દેવામાં આવે, જે એટલે કે ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે. પ્રવીણભાઈ, મારો એક સવાલ છે. આ વચ્ચે ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રેસ ખેડૂતોના ખંભા પર બંદૂક રોકીને ફોડી રહી છે. આ શબ્દો ખભે બંદૂક ફોડવાના ભાજપને શોભતા નથી, કારણ કે ભાજપે હંમેશાને માટે ખેડૂતોના ખભે બંદૂક ભાજપે ફોડી છે. એમણે વાયદાઓ પણ કર્યા હતા કે એમએસપી ગેરંટી કાનૂન આપશું. 3 વર્ષ સુધી અમારા ખેડૂતો જયારે દિલ્હીની સરહદ ઉપર દિલ્હીમાં ઘૂસવા નતા દીધા. આ એ જ ભાજપ છે જેમણે વાયદો કર્યો હતો કે જ્યારે પણ ખેતરમાં પાક ઉભો હોય, ખરાબ થઈ ગયો હોય, પાક વીમો મળશે. આ જ ભાજપે વાયદો કર્યો હતો પાક વીમો આપવાનો. ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષથી પાક વીમા યોજના બંધ કરી દીધી છે, જેના કારણે ગુજરાતના ખેડૂતો અત્યારે જે પોતાના હક અને અધિકાર માંગવાની જગ્યાએ અત્યારે સહાય પર નિર્ભર રહી ગયા છે. પ્રવીણભાઈ, ભાજપે જે ખેડૂતોના ખભે બંદૂક ફોડી અને અમે
આ સંપૂર્ણ ખરીદી કરશું એની જગ્યાએ આગલા વર્ષોમાં 200 મણ ખરીદી કરી, ચાલુ વર્ષે 125 મણ ખરીદી કરી, એટલે કે ઘટાડી અને ખેડૂતના ખભે બધું ખોડીને ખેડૂતનો જ માર અત્યારે માર્યો છે. એટલે કે એક તરફ સહાયના અને આવા બધા નાટકો કરી જે આંખો ફોડી નાખે છે, અને પછી નાનો એવો એક ચોકલેટનું સહાયનું પડીકું આપી અને ચશ્માનું દાન કરતા એવી મોટી વાત કરી, અને કોંગ્રેસને એ કોંગ્રેસ તરફ એને આક્ષેપ કરવાનો પણ કોઈ અધિકાર નથી. નંબર 3 કે અત્યારે કોઈ ચૂંટણી નથી, છતાં પણ કોંગ્રેસ મેદાનમાં છે, કાયમીના માટે રહી છે. તો આમાં ખંભે બોધક ફોડીને અત્યારે ક્યાં અમારે મત લેવા નીકળવું છે? અત્યારે તો અમે ખેડૂતોના હક અને અધિકાર જે છીનવાઈ રહ્યા છે ને ખેડૂત જે આક્રોશમાં છે, અમે ખેડૂતના સમર્થનમાં છે અને ખેડૂતો માટે આ યાત્રા કાઢી રહ્યા છીએ. જી બિલકુલ પ્રવીણભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌરાષ્ટ્રના ખેડૂતોની બહારે હવે કોંગ્રેસ આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આગામી સમયમાં યાત્રા કેટલી સફળ નીવડશે હવે સમય બતાવશે. અત્યારે તો કોંગ્રેસ દ્વારા મહત્વની જે જાહેરાત કરવામાં આવી અને હવે યાત્રા ટૂંક સમયમાં શરૂ પણ થશે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ યાત્રા કેટલી સફળ નીવડે છે. સરકાર શું આ માંગણીઓ સાંભળે છે કે પછી માત્ર જે પ્રકારે દોર ચાલે છે એ પ્રકારે જ કામ ચાલશે.